ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના બહિયાલ ગામમાં તાજેતરમાં નવરાત્રી દરમિયાન થયેલી હિંસા બાદ હવે વહીવટીતંત્રએ કડક પગલાં લેવાની શરૂઆત કરી છે. આજે વહેલી સવારે તંત્રએ ગામમાં ગેરકાયદે દબાણો સામે મોટી કામગીરી ચલાવી હતી. ગામના મુખ્ય માર્ગ અને આસપાસના વિસ્તારોમાં આવેલા અંદાજે 190 જેટલા કાચા પાકા દબાણો પર બુલડોઝર ફેરવીને તેમને ધરાશાયી કરાયા હતા. સ્થળ પર 300 થી વધુ પોલીસ જવાનો, જિલ્લા એસપી રવિ તેજા વાસમ શેટ્ટી, એસડીએમ, મામલતદાર તેમજ મકાન અને માર્ગ વિભાગ સહિત વહીવટી તંત્રના અધિકારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. નવરાત્રીના દિવસોમાં આઈ લવ મોહમ્મદના વોટ્સએપ સ્ટેટસના મુદ્દે બે જૂથો વચ્ચે ફાટી નીકળેલી હિંસાની ઘટના બાદ ગ્રામીણ શાંતિ ભંગાયેલી હતી, જેમાં દુકાનો અને વાહનોને આગ લગાવવામાં આવી હતી. તે પછી પોલીસે ઉપદ્રવીઓની ધરપકડ કરી હતી અને હવે તંત્રએ ઉપદ્રવીકારીઓના ગેરકાયદે દબાણો સામે સખત કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ગામની મુલાકાત લીધી હતી અને ગરબા પંડાલમાં આરતી કરીને શાંતિનો સંદેશ આપ્યો હતો. હાલ ગામમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.